તાપી સેવા સદન ખાતેથી આદિવાસી સમુદાયના 150થી વધુ લાભાર્થીઓને 45 લાખથી વધુ યોજનાકીય લાભોનું વિતરણ કરાતા પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા માહિતી અપાઈ હતી, જે અંગેની માહિતી 32 કલાકે મળી હતી। નમસ્કાર। સમગ્ર દેશની અંદર આજે આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજે બિહારથી આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી કરી રહ્યા છે। સમગ્ર દેશની અંદર બિરસા મુંડાજીને ભગવાનનું સ્વરૂપ આપીને એમનું સન્માન કરવાનું કામ જો કર્યું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। વર્ષોથી આદિમ જાતિ માટે લડતા લોકો માટે ઘણી બધી સરકારો આવીને ગઈ, પણ એમને ક્યારે પણ એમના આદિવાસીના હક, આદિમ જૂથના હક ક્યારે ન પ્રાપ્ત થયા હતા। પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જન્મની યોજના લાવીને આ તમામ આદિમ જાતિના લોકોને લાભ આપવાનું કામ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે। તાપી જિલ્લાની અંદર પણ 7,000થી વધુ આદિમ જાતના લોકો આવેલા છે। કોલચા, કુલચા, કોટવાળિયા આવા ઘણા બધા લોકો આ તાપી જિલ્લાની અંદર આવ્યા છે। લગભગ 1200 જેટલા લોકોને નળ સે જલનું કનેક્શન આપી દેવામાં આવ્યું છે। લગભગ 700 જેટલા લોકોને લાઇટનું કનેક્શન ન હતું, એ લાઇટનું કનેક્શન પણ આપવામાં આવ્યું છે। 700થી વધુ લોકોને એમને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ આપવામાં આવ્યો છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આદિજાતિના લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના લાવીને આદિવાસીનો જે વિકાસ કર્યો છે આજે આપણે આંખે દેખાય છે। અંબાજીથી ઉમરગામ સુધીનો જે આદિવાસી બેલ્ટ છે, એ બેલ્ટની અંદર પણ આજે જુઓ છો તો વિકાસની ઝાંખી આપણે દેખાઈ રહી છે। ત્યારે આજે તમામને સોંગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામે પુરુષે ખેતરના આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામે રહેતા 69 વર્ષીય નગીનભાઈ ગામિત નાઓએ ખેતરમાં આવેલ આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા સોંગઢ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી।